આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું હર્ષા ઠક્કર. ગઈકાલના કચ્છ ઉદય સાંધ્ય દૈનિકમાં સમાચાર છે. મુન્દ્રામાં એજન્સીએ અટકાવેલા દાણચોરીયુક્ત સોપારીના 20 કન્ટેનરને પગ આવી ગયા. કોઈને કહેતા નહીં. અન્ય સમાચારોમાં ચાંદીપુરા વાયરસ, કચ્છનું આરોગ્ય તંત્ર સતર્ક. હું મનોજ સોની. સંદેશની આજની હેડલાઇન છે કે ભોજશાળામાં મળેલી 94 પ્રતિમા મંદિરનો પુરાવો. 3 મહિના ચાલેલા સાયન્ટિફિક સ્ટડી દરમિયાન હિન્દુ અને મુસ્લિમોએ પોતાનું ધાર્મિક સ્થળ હોવાનો દાવો કર્યો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASIએ મધ્યપ્રદેશ હાઈકોર્ટને સોંપેલા રિપોર્ટમાં આ સ્થળ રાજા ભોજે વિકસાવ્યું હોવાના સંકેત. સંદેશના છેલ્લા પાને સમાચાર છે કે નવસારી, ગાંધીધામ, વાપી, મહેસાણા સહિત 8 શહેરોમાં ચૂંટાયેલી પાંખ બરખાસ્ત થશે. 75 પાલિકામાંથી વહીવટદારોનું રાજ હટશે. નવા મહાનગરોમાં અધિકારીઓનો વહીવટ આવશે. ઓક્ટોબરમાં પાલિકા પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ. એકાદ સપ્તાહમાં નોટિફિકેશન. નવા શહેરમાં GMC એક્ટ લાગુ થતા જનપ્રતિનિધિઓ 5 વર્ષની ટર્મ પૂરી નહીં કરી શકે. જૂનાગઢ કોર્પોરેશન સાથે પ્રસ્તાવિત નવા 9 મ્યુનિસિપલ કોર્પોરેશન માટે પહેલી ચૂંટણીની શક્યતા. હું અર્ચના ચૌહાણ. કચ્છ મિત્ર દૈનિકના પ્રથમ પાનાના સમાચાર. ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર. આગામી 2 દિવસ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં અત્યારે એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય. કચ્છ મિત્રના છેલ્લા પાનાના સમાચાર છે. વિરામ બાદ કચ્છમાં ફરી મેઘ સવારી. 1 થી 2 ઇંચ. અંજારમાં 1.25 ઇંચ. ભુજમાં પોણો કલાકમાં 1.5 ઇંચ. નખત્રાણા તાલુકામાં 1 થી 2. મુન્દ્રામાં 1.5 ઇંચ. ગાંધીધામ વિસ્તારમાં રાત્રે ધોધમાર 1.25 ઇંચ. રાપર માંડવી વિસ્તારમાં ઝાપટા. કડકા ભડકાએ સર્જ્યો ઉચાટ. ભુજના અનેક નીચાણવાળા વિસ્તારમાં જળભરાવ. ગાંધીધામમાં વૃક્ષો, હોર્ડિંગ ધરાશાયી. 4 દિવસ મધ્યમથી ભારેની આગાહી. એક અન્ય સમાચાર જણાવે છે, ખાવડા મુન્દ્રાની મુલાકાતે અમેરિકન રાજદૂત. ભારત ખાતેના એમ્બેસેડર એરિક ગાર્સેટીએ RE પાર્કની મુલાકાત બાદ પોર્ટ, સોલાર તેમજ વિન્ડ મેન્યુફેક્ચર પ્લાન્ટ નિહાળ્યો. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરમાં ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ છે કે રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ. નેત્રંગમાં 6 ઇંચ વરસાદથી 78 ગામો જળબંબાકાર. ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ. રાજ્યભરમાં અત્યાર સુધીમાં સિઝનનો 30% વરસાદ નોંધાયો. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર અહેવાલ છે, નખત્રાણાના શિક્ષકને બધા સાપવાળા સાહેબ તરીકે જ ઓળખે. સાપના રેસ્ક્યુની કામગીરીમાં પત્નીનો સહકાર. અત્યાર સુધીમાં 3335 સાપના રેસ્ક્યુ. વિશ્વ સાપ દિવસ. સાપ આપણો પર્યાવરણીય મિત્ર છે, એને બચાવવાનો પ્રયત્ન કરો. દિવ્ય ભાસ્કરમાં નોકરી માટે યુવક યુવતીઓને ઉત્તમ તક. દર મહિને 15,000 થી વધુનો પગાર અપાશે. આજથી ભુજ ભાસ્કર કાર્યાલયમાં વોક ઇન ઇન્ટરવ્યુ. ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના છેલ્લા પાને હેડલાઇન છે, વેકરિયાના રણ પાસે ભીમાસર ધર્મશાળા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફરી તૂટ્યો. સરહદને જોડતા 2 વર્ષ પહેલા જ નવા બનેલા પુલમાં વધુ એક ગાબડું. 350 કરોડના ખર્ચે બનેલો 97 કિલોમીટરનો નેશનલ હાઈવે 25 થી વધુ વખત તૂટ્યો. છેલ્લા પાને વધુ એક સમાચારમાં, કપાસમાં તેજીનો પરપોટો ફૂટ્યા પછી ગુજરાતમાં ખેડૂતો મગફળી તરફ વળ્યા. વાવેતરમાં 1.39 લાખ હેક્ટર જેટલો વધારો. હજુ 40% વાવણી બાકી છે. 17.23 લાખ હેક્ટરમાં વાવણી. ગત વર્ષમાં કુલ 16.94 લાખ હેક્ટર પાક લેવાયો હતો. ગુજરાત સમાચારના છેલ્લા પાને વધુ એક સમાચાર છે. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે જેવી સામાજિક ઘટના.
સામખિયાળીમાં 2 સગા ભાઈના 24 કલાકમાં મૃત્યુથી જૈન સમાજમાં શોક. નાના ભાઈની અંતિમ યાત્રા નીકળી ને મોટા ભાઈનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ. બંને ભાઈઓ કપડાની દુકાન ધરાવતા હતા. નાના ભાઈનું ભચાઉની હોસ્પિટલમાં મૃત્યુ થયું ને મોટા ભાઈએ સારવાર પહેલા જ દેહ છોડ્યો. હું નીરજ મચ્છર. બર્થડે બોય લેમિન યમલે યુરો 2024 અને શ્રેષ્ઠ યુવા ખેલાડીનો એવોર્ડ જીત્યો. તેના એક દિવસ પછી તે 17 વર્ષનો થયો. રવિવારે ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 2-1 થી જીત મેળવી હતી. યમલ યુરોપિયન ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર સૌથી યુવા ખેલાડી, ટુર્નામેન્ટમાં સ્કોર કરનાર સૌથી નાની અને ફાઇનલમાં રમનાર સૌથી યુવા ખેલાડી બન્યો. ફાઇનલમાં યમલે નિકો વિલિયમ્સના નિર્ણાયક શરૂઆતના ગોલમાં મદદ કરીને સ્પેનની જીતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું. યમલે કહ્યું, આ શ્રેષ્ઠ જન્મદિવસની ભેટ છે જે હું માંગી શક્યો ન હોત. અહીં મારું એક સ્વપ્ન સાકાર થયું છે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ભાગ લેનાર, સ્કોર કરનાર અને દેખાવ કરનાર સૌથી યુવા ખેલાડી બનીને યમલે યુરોપિયન ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો. વધુમાં તે સ્પેનિશ લીગમાં સૌથી યુવા ગોલ સ્કોરર હોવાનો રેકોર્ડ ધરાવે છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર